આજે આપણે ધોરણ 8 માં વૈદિક ગણિત વિષય શીખવાના છે અને એમાં આપણે બીજું ચેપ્ટર બહુપદીઓનો ગુણાકાર એ શીખવાના છે। હવે બહુપદી એટલે શું એનું આપણે પહેલા જાણકારી મેળવી લઈએ, પછી આપણે એનો ગુણાકાર સરળ રીતે કરવાની રીત જોઈએ। તો સૌથી પહેલા તો કોઈ પણ એક સંખ્યા છે, જેમ કે x, આપણે અચલ તરીકે ચલ તરીકે આપણે x અથવા y એવી રીતે ધારીએ છીએ। તો જુઓ, આ એક પદી કહેવાશે, બરાબર? આ પણ એક પદી છે, બરાબર? અને ખાલી 6 લખું તો એ પણ એક પદી છે। આ બધી કેવી પદી છે? આ બધી પદી છે એક પદી, એક પદ છે અથવા એક પદી કહી શકો તમે, બરાબર? એ લોકોને આપણે શેના વડે છૂટા પાડ્યા છે? અલ્પવિરામ વડે છૂટા પાડ્યા છે, એટલે આ જે છે એક જ છે, બરાબર? આની સાથે સરવાળા કે બાદબાકીના ચિહ્ન વડે બીજી કોઈ સંખ્યા જોડાયેલી નથી, એટલા માટે આ જે સંખ્યાઓ છે કેવી કહેવાશે? એક પદ। હવે આગળ જોઈએ, દ્વિપદ કોને કહેવાશે? તો જોઈ લો, આ x છે, આ બાજુમાં જો x છે એને હું આ રીતે જોડું છું, બરાબર છે? તો અહીંયા x નો વર્ગ કરી નાખીએ, બરાબર? x + 2x, પછી x + 4 અથવા તો x નો ઘન + 1, બરાબર? તો આ જેટલા પદ છે એ બધા પદને શું કહેવાશે? દ્વિપદ। દ્વિપદ કેમ? કારણ કે જો અલ્પવિરામ છે એના વડે અલગ પાડીએ ત્યારે કયો પદ આવે? એક આ x નો વર્ગ + 2x, એટલે વત્તાના ચિહ્ન વડે એને છૂટો પાડવામાં આવે છે। અહીં આપણે બાદબાકી લખી દઈએ તોય વાંધો નથી, બરાબર? એટલે સરવાળો અથવા બાદબાકીના ચિહ્ન વડે એને છૂટો પાડવામાં આવે છે, બરાબર? એટલે અહીંયા કેટલી પદી થઈ ગઈ છે? આ દ્વિપદ, બરાબર? આના કરતા વધારે હોય એટલે કે x નો વર્ગ + 2x + 1, બરાબર? જો આમાં બે સરવાળા છે, 1, 2 ને 3 પદી છે, તો ત્રિપદી પણ કહી શકાય અથવા તો આને બહુપદી પણ કહી શકાય, બરાબર? અહીં લખીએ કે y નો વર્ગ + 3y - 4, બરાબર? તો આ પણ જો સરવાળા અને બાદબાકી વડે છૂટું પડે છે, અને કેટલી સંખ્યા છે? 1, 2, 3, અહીંયા પણ 1, 2, 3, એટલે આને ત્રિપદ પણ કહી શકાય અને બહુપદી પણ કહી શકાય। અત્યારે આપણે આ એટલે કે દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવાનો છે એ આપણે અહીં શીખવાના છીએ। તો ચાલો આપણે શીખી લઈએ કે દ્વિપદી સાથે દ્વિપદીનો ગુણાકાર કઈ રીતે કરી શકાય। સાદી રીતે પણ આપણે જોઈ લઈએ અને વૈદિક ગણિતની રીતે પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતે સરળ પડે છે। ચલો, અહીં સાદી રીત છે, સાદી રીતે, અને અહીં વૈદિક ગણિતની રીતે। એટલે અહીં કયું સૂત્ર વાપરવામાં આવે છે વૈદિક ગણિતમાં? એટલે ઊર્ધ્વ તિર્યકભ્યામ સૂત્ર, ઊર્ધ્વ તિર્યકભ્યામ સૂત્ર, બરાબર? હવે ઊર્ધ્વ તિર્યકભ્યામ સૂત્ર આપણે જાણીએ છીએ કે ખાલી સંખ્યા હતી, બરાબર? 34 × 24, તો આ સંખ્યાનો આપણે ગુણાકાર ઊર્ધ્વ તિર્યકભ્યામની મદદથી કઈ રીતે કરતા હતા કે પહેલા ઉભો ગુણાકાર 4 ચોક 16, 6 વધી 1, બરાબર? પછી 3 ચોક 12, 4 દુ 8, 12 ને 8, 20 ને 21, 21 નો 1 વધી 2, 3 દુ 6, 7, 8, બરાબર? એકવાર ફરીથી જોઈ લેજો કઈ રીતે કરતા હતા। પહેલા ઉભો ગુણાકાર કે 4 ચોક 16, 6 વધી 1, પછી આવી રીતે ચોકડી ગુણાકાર 3 ચોક 12, 4 દુ 8, એ બંનેનો સરવાળો 12 ને 8, 20, 20 ને 1, 21, બરાબર? એટલે 21 નો 1 વધી 2, પછી ઉભો ગુણાકાર ફરીથી 3 દુ 6 અને 2 8, એટલે ઉભો, ત્રાસો અને ફરીથી ઉભો ગુણાકાર, બરાબર? તો આ જે સંખ્યા સાદી સંખ્યામાં આપણે ઊર્ધ્વ તિર્યકભ્યામ સૂત્રનો ઉપયોગ કરતા હતા
એનો જ ઉપયોગ બહુપદીઓના ગુણાકારમાં પણ આપણે કરવાના છીએ. તો આપણે અત્યારે જોઈ લઈએ કે કઈ રીતે બહુપદીઓનો ગુણાકાર થાય છે. ચાલો, બરાબર. તો આમાં અર્ધોત્તરીક્રિયામ સૂત્ર વપરાશે. આપણે સાદી રીતે એકવાર જોઈ લઈએ. કોઈક સંખ્યા છે 2x + 1 અને 3x + 2. ચાલો, હવે આ રીતે આપણે એનો ગુણાકાર કરીએ. શું કરવાનું છે? બહુપદીઓનો ગુણાકાર. જો આમાં કેટલી છે? 1 2 બે પદી છે, અહીં પણ 1 2 એટલે અહીં શું છે? આ દ્વિપદી સાથે ગુણાકાર. બરાબર, કારણ કે જો અહીં પણ 1 2 1 2 બે પદી છે, બરાબર, એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અહીં કોઈ ચિહ્ન નથી એટલે આપણે કયું ચિહ્ન સમજવાનું છે? ગુણાકાર. કૌંસ વડે છૂટા પાડેલા છે. ચાલો, હવે કરી જોઈએ કયા સૂત્રની મદદથી? આપણે સાદી રીતે. ચાલો, તો શું કરવાનું હોય છે? એમાં પહેલો જે પદ છે એનો ગુણાકાર આ બાકીના આખા પદ સાથે થાય છે, 3x + 2. અને આ જે છે બીજો જે પદ છે એનો પણ ગુણાકાર આ બાકીના આખા પદ સાથે થાય છે, 3x + 2. કરી જોઈએ. ચલો, હવે આનો ગુણાકાર આના વડે ને આના વડે, બંને વડે. 2 તાલી 6 અને x × x એટલે x નો વર્ગ થયો. હવે અહીંયા +1 છે, સોરી, અહીંયા આ વત્તા એટલે વત્તા લખશું. હવે આનો ગુણાકાર આના વડે. 2 દુ 4 અને બચ્યું શું? x. બરાબર. હવે વત્તા, ચાલો, આ વત્તાની નિશાની છે એટલે વત્તા. 3 એકા 3x. હવે આનો ગુણાકાર 2 વડે. 2 એકા 2 વત્તાની નિશાની છે, બરાબર. જો શું કર્યું? 3 દુ 6 x × x એટલે x નો વર્ગ વત્તાની નિશાની 2 દુ 4x વત્તા 3 એકા 3x 2 એકા 2 ની પાછળ કોઈ ચલ પદ નથી એટલા માટે. ચાલો, હવે આગળ કરી જોઈએ. જે સરખા પદ છે એનો સરવાળો અને બાદબાકી કરી શકીએ. આપણને ખબર છે 6x નો વર્ગ. હવે x ના વર્ગ વાળો અહીં કોઈ પદ નથી એટલે આ એમને એમ લખાશે. હવે આગળ જોઈએ. જો x વાળું પદ x વાળું પદ છે એટલે આ બંનેનો સરવાળો થઈ શકશે. 4 ને 3 7x વત્તા 2. તો આનો જવાબ આવ્યો. કઈ બહુપદીનો જવાબ? કઈ દ્વિપદીનો જવાબ? 2x + 1 × 3x + 2 નો જવાબ. બરાબર. હવે આમાં આટલી બધી રીત કરવી પડી છે. એમાં અર્ધોત્તરીક્રિયામ સૂત્રથી કઈ રીતે સરળ પડે છે આપણે જોઈ લઈએ. શું છે? 2x + 1 × 3x + 2. બરાબર. આમાં આપણે આ રીતે લખવાનું છે. ચાલો, હવે આમાં વધી આવતી નથી એટલે તમે જમણી બાજુથી પણ કરી શકો અને ડાબી બાજુથી પણ કરી શકો. આપણે અર્ધોત્તરીક્રિયામ સૂત્રમાં જોયું સાદી સંખ્યા લઈને કે એમાં ડાબી બાજુથી આપણે ગણતરી કરીએ છીએ, પણ અહીં તમે જમણી બાજુથી પણ કરી શકો અને ડાબી બાજુથી પણ કરી શકો. આપણે શરૂઆત ક્યાંથી કરશું? અહીં જમણી બાજુથી. બરાબર. ચાલો, શું છે? ગુણાકારની નિશાની એટલે ગુણાકાર કરીએ. 2 તાલી 6 x × x એટલે x નો વર્ગ. બરાબર. 2 તાલી 6 x × x એટલે x નો વર્ગ. હવે આગળ જોઈએ. હવે ચોકડી ગુણાકાર આવશે. પહેલા ઉભો ગુણાકાર કર્યો, હવે ચોકડી ગુણાકાર. 2 નો ગુણાકાર 2 વડે. ચાલો, 2 દુ 4 4x આવશે કારણ કે અહીં x છે એટલે. અત્યારે હું લખું છું, પછી આપણને પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે લખશું નહીં. 3 એકા 3 3x. જો 2 એકા સોરી 2 દુ 4 છે, આ પણ વત્તામાં છે, આ પણ વત્તામાં છે એટલે ધન છે. તો ધન ને ધન એટલે ધન જ થશે. આ પણ ધન છે એટલે સરવાળો જ થવાનો છે. જો 2 દુ 4x 3 એકા 3x એટલે આનો જવાબ શું આવે છે? 7x. બરાબર છે. પહેલા ગુણાકાર 2 દુ 4 3 એકા 3. હવે બંનેનો સરવાળો 4 ને 3 7x. સરવાળાની નિશાની આવશે, બંનેમાં સરવાળો છે એટલે. ચાલો, હવે અહીં કરીએ ઉભો ગુણાકાર. બંનેમાં
શેનું ચિહ્ન છે ધન, સરવાળાનું ચિહ્ન છે એટલે સરવાળો થશે 2 એકા 2. આવી ગયો જવાબ. જો એટલો જવાબ આવ્યો છે. આમાં કેટલો સરળ પડી ગયો, આમાં આટલી બધી રીત કરવાની જરૂર પડી નહીં. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. આપણને આપેલી છે 2x + 1 ગુણ્યા 3x + 2 દ્વિપદી. ચાલો પહેલા કરશું આનો ગુણાકાર. 2 તાલી 6 x ગુણ્યા x એટલે 6x નો વર્ગ થયું. હવે 300 ગુણાકાર. 2 દુ 4x, કયો છે ધન 4x, બરાબર. એ મનમાં યાદ રાખવાનું કારણ કે આગળ જો આપણને બતાવીશું તમને એમાં ઋણ પણ આવશે. એટલે 2 દુ 4, 3 એકા 3 એટલે 4 અને 3 બંને વચ્ચે સરવાળો થશે એટલે 4 ને 3 7x. 2 એકા 2 સરવાળાની નિશાની છે. થયું? કેટલું ઈઝી થઈ ગયું. ચલો હવે તો થોડી આગળ આપણે જોઈ લઈએ બહુપદીનો ગુણાકાર. બીજી સંખ્યા લઈને આપણે જોઈ લઈએ છીએ કે આપણે કઈ રીતે કરી શકીએ છીએ. ચલો તો હવે આપણે બીજી સંખ્યા લઈને જોઈ લઈએ કે કેવી રીતે થાય છે. પહેલી સંખ્યા જે આપણે લીધી હતી એમાં બંને જે દ્વિપદી હતા એમાં સરવાળાની નિશાની હતી. હવે આપણે એક પદી એવી લેવાની છે કે એકમાં સરવાળો હશે ને એકમાં બાદબાકી હશે. તો કઈ રીતે જો 3x + 2 4x - 1 આવી કોઈ પદી લઈ લીધી છે. અહીં આ રીતે લખશું આપણે 3x + 2 ગુણ્યા 4x - 1 બરાબર છે. ચલો હવે આપણે એનો કરીએ ગુણાકાર. આપણે જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. ચલો હવે જે પહેલું પદ છે એનો બંને સાથે ગુણાકાર 3x 4x - 1. હવે આ બીજું જે પદ છે એનો પણ બંને પદ સાથે ગુણાકાર 4x - 1. ચલો કરીએ. 4 તાલી 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ. ઓછા છે એટલે અહીં ઓછા લખાશે. 3 એકા 3x બરાબર. ચલો હવે અહીં 4 દુ કેટલા લખાશે 8x વત્તા 8x. હવે અહીં જો માઈનસની નિશાની છે એટલે શું આવશે 2 એકા 2 માઈનસમાં. ચલો હવે સરખા સરખા જે પદ છે એનું કરી જોઈએ. 12x નો વર્ગ એ 12x ના વર્ગ સાથે જ આવશે. હવે અહીં જો અહીં એક ઋણ છે ને એક ધન છે એટલે પ્લસ માઈનસ માઈનસ આપણને ખબર છે એટલે 8 માંથી 3 જાય તો 5. પણ મોટી સંખ્યાની નિશાની શું છે સરવાળાની એટલે શું આવશે અહીં સરવાળો એટલે કે ધન 5x અને ઓછા 2 બરાબર છે. આટલી પદ્ધતિ થઈ. હવે આપણે આમાં જોઈ લઈએ. ચાલો કઈ રીતે કરશું. પહેલા ઉભો ગુણાકાર 3 ચોક 12 12x નો વર્ગ x ગુણ્યા x x નો વર્ગ. હવે આગળ 3 એકા 3 કેવા છે ઋણ બરાબર. 3 એકા 3 એટલે -3x આવશે બરાબર ને. જો -3x આ x પછી ગણો તો ચાલે બરાબર. પેલા સંખ્યા કઈ છે 3 એટલે 3 એકા 3 3 -3x પછી 4 દુ 8. હવે જો અહીં ધન છે એટલે 4 દુ 8x બરાબર. હવે આમાં શું કરવાનું છે આપણને ખબર છે કે પ્લસ માઈનસ માઈનસ એટલે 8 માંથી 3 જાય તો 5. પણ મોટી સંખ્યાની નિશાની શું છે ધન એટલે શું આવશે ધન 5x. ચલો હવે અહીં 2 એકા 2 આપણને ખબર છે ગુણાકારમાં કે કોઈ પણ એક ઋણ હોય તો શું આવશે જવાબમાં ઋણ એટલે ઋણ 2. જો આવી ગયો જવાબ. આમાં કેટલી લાંબી મેથડ કરવી પડી ને આમાં કેટલી ઝડપથી આવી ગયું. શું કર્યું 3 ચોક 12x નો વર્ગ પછી ઋણ 3x 3 એકા 3 એટલે ઋણ 3x 4 દુ 8 ધન 8 બરાબર. એટલે 8 માંથી 3 જાય તો વત્તા 5x મોટી સંખ્યાની નિશાની પછી 2 એકા 2 એક સંખ્યા ઋણની છે એટલે શું આવશે -2 એટલે 12x નો વર્ગ વત્તા 5x ઓછા 2 બરાબર. ધીરે ધીરે આપણે મૂળે ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ અત્યારે લખ્યું છે પછી નિશાની આપણે મૂળે યાદ રાખવાની છે. હજુ આપણે એક સંખ્યા આગળ જોઈ લઈએ કે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે. અહીં જો એક સંખ્યા ધન છે ને એક ઋણ છે. બંને ઋણ હોય તો એનો ગુણાકાર કઈ રીતે થાય છે હવે આપણે જોઈ લઈએ. ચલો હવે આપણે અહીં સાદી રીત બરાબર કોનો ગુણાકાર કરવાનો છે તો
કોઈક ઋણવાળી સંખ્યા લઈ લઈએ, જેમ કે 5x - 3 અને 2x - 7. આનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે આપણે જોઈ લઈએ. બરાબર, અહીં પણ લખી લઈએ 5x - 3 ગુણ્યા 2x - 7. ચાલો હવે અહીં કરી જોઈએ. આનો ગુણાકાર આ બંને વડે કરવાનો છે. 5x 2x - 7 ઋણ 3 2x - 7. ચલો 5 દુ 10 x નો વર્ગ ઓછા ઓછાની નિશાની છે એટલે 5 સત્તા 35x. હવે અહીં ઋણ છે એટલે અહીં ઋણ થઈ જશે. ઓછા 3 દુ 6x ઓછા ઓછા વત્તા. બરાબર, 12 ઋણ હોય તો અંદરની નિશાની બદલાઈ જાય એટલે 3 સત્તા 21. ચલો હવે અહીં 10x નો વર્ગ એમને એમ જ આવશે. હવે અહીં ઓછા ઓછા છે એટલે શું આવશે? વત્તા. કરવાનો સરવાળો છે પણ મોટી સંખ્યાની નિશાની શું છે? વત્તા, એટલા માટે. બરાબર, સોરી ઋણ છે એટલા માટે. ચલો 35 ને 6 એટલે કેટલા થશે? 41x વત્તા 21. હવે આ જવાબ અહીં આવે છે કે નહીં આપણે ચકાસી લઈએ. તો ચાલો કરી જોઈએ. 5 દુ 10x નો વર્ગ થયું. હવે અહીં 5 સત્તા 35 કેવા? ઋણ 35x. અહીં 3 દુ 6 એ પણ કેવા છે? ઋણ, એટલે ઋણ 6x થશે. ચાલો હવે અહીં માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની કેવી રહેશે? માઇનસની. મોટી સંખ્યાની નિશાની આપણને ખબર છે. બરાબર, 35 ને 6 41x એટલે શું લખાશે અહીં? 41x. ફરીથી કહું છું, 5 સત્તા 35 ઋણ 35. એક વસ્તુ યાદ રાખવાની કે આ બંનેમાં ઋણ છે એટલે અહીં ઋણની જ નિશાની આવશે. બરાબર, એ યાદ રાખવાનું. ચાલો તો અહીં ઋણ 5 સત્તા 35 3 દુ 6 બંનેનો સરવાળો જ કરવાનો છે એટલે 35 ને 6 કેટલા થશે? 41x. અને બંને ઋણ છે તો ગુણાકારમાં શું આવશે? ધન, એટલે 7 તાલી 21. બરાબર, આનો જવાબ આવી ગયો. ફરીથી એકવાર જોઈ લઈએ. 5 દુ 10x નો વર્ગ. બરાબર, ચલો બંને ઋણ છે એટલે અહીં ઋણની જ નિશાની આવશે એવું આપણે યાદ રાખી લેવાનું. ચાલો હવે 5 સત્તા 35 3 દુ 6 સરવાળો જ કરવાનો છે. 5 સત્તા 35 3 દુ 6 એટલે કેટલા થશે? 35 ને 6 41 41x. હવે અહીં ગુણાકારનો નિયમ શું છે કે કોઈ બંને સંખ્યા ઋણ હોય તો જવાબમાં શું આવશે? ધન, એટલે 3 સત્તા 21 ધન 21. એટલે 5x - 3 ગુણ્યા 2x - 7 નો જવાબ શું આવે છે? 10x² ઓછા 41x વત્તા 21. તો આ રીતે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર ઉર્ધ્વ તિર્યક સૂત્રની મદદથી સરળતાથી કરી શકીએ છીએ. આપણે પહેલા જોયું કે બંને પદી ધન હતી, પછી આપણે જોયું કે એક પદી ધન અને બીજી પદી ઋણ હતી એવી, અને ત્રીજું અત્યારે જોયું કે બંને પદી ઋણ હોય તો કઈ રીતે ગુણાકાર કરવાનો. હવે આપણે ગૃહકાર્ય જોઈશું. કાર્ય છે ઉર્ધ્વ તિર્યક સૂત્રના ઉપયોગથી આપેલ બહુપદીઓનો ગુણાકાર કરવો. અહીં બહુપદી આપેલી છે, આપણને 10 બહુપદી આપેલી છે. એમાંથી અમુક એવી છે કે બંને બહુપદી સરવાળા વાળી છે, અમુક છે બંને ઋણ છે, અમુક છે તો એકમાં ઋણ એકમાં ધન છે. બરાબર છે. હવે અહીં તમને ઘણી જગ્યાએ એકલો x દેખાય છે. એકલો x એટલે એક સમજવાનું. બરાબર, તો આનો ગુણાકાર તમે કઈ રીતે કરવાનો? 5 એકા 5 એ રીતે. બરાબર, જો અહીં પણ છે 1 એકા 1 એટલે ખાલી x છે તો એનો આપણે શું સમજવાનું? 1x. બરાબર છે. ચલો તો હવે આ રીતે આપણે ગુણાકાર કરવાના રહેશે. આમાં કંઈક તમને જો મૂંઝવણ થતી હોય, કંઈક પરેશાની થતી હોય કે ગણવામાં કંઈક તકલીફ થતી હોય તો તમે મને જણાવી શકો છો. અસ્તુ.